નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શિક્ષણને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। એવું કહેવાય રહ્યું છે કે શિક્ષણમાં અમે ગુણવત્તાસભર શિક્ષણ આપીશું તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ રાજ્યની અંદર વારંવાર અને સમયાંતરે શિક્ષણને લઈને સવાલો ઊભા થયા છે। આ સવાલોમાં ઘણીવાર એવું થયું છે કે ગુજરાત રાજ્યની અંદર RTAને લઈને પણ સવાલ ઊભા થયા છે, તો સાથે સાથે શિક્ષણ માટે નવા નિયમો લાગુ કરવા માટે પણ સવાલ ઊભા થયા છે। ફી રેગ્યુલેશન કમિટીને અમલવારી માટે પણ સવાલ ઊભા થયા છે અને એવામાં અસંખ્ય કિસ્સા એવા પણ બનતા હવે જોવા મળી રહ્યા છે। રાજ્યમાં મહાનગરોની અંદર આવેલી શાળાઓની અંદર શિક્ષકો જાણે કે હિંસક બનતા હોય તેવા હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેકો ઘટના બની રહી છે, જ્યાં મહેસાણા લઈ લો, પાલનપુર લઈ લો, બનાસકાંઠા લઈ લો, આણંદ લઈ લો કે અમદાવાદ લઈ લો, આ તમામ મહાનગરોની અંદર પણ અને નગરપાલિકાઓની અંદર પણ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે। એવામાં નજીકના સમયમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં 2 ઘટનાઓ સામે આવી। એક ઘટના એવી આવી કે જેમાં મહેસાણામાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર શિક્ષક દ્વારા દંડા વડે માર મારવામાં આવતો હોય તેવું પણ દ્રશ્યો સામે આવ્યા। તો બીજી બાજુ પાલનપુરમાં ITI કોલેજની અંદર પટ્ટા વડે શિક્ષક વિદ્યાર્થીને માર મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો સવાલ એ થાય છે કે આ દ્રશ્યો જોઈને કે રાજ્યના શિક્ષકો હિંસક કેમ બની રહ્યા છે? શું શિક્ષકોને પણ હવે માનસિક તાલીમ આપવાની જરૂર છે કે કેમ? અને શું વાલીઓ અને શાળાઓમાં બાળકોને મોકલે છે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે મોકલે છે? શિક્ષકો શાળામાં શિક્ષણ આપવાને બદલે શિક્ષા કેમ કરી રહ્યા છે? તેને લઈને અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। વાલીઓમાં રોષ છે। વાલીઓ ઘણા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરતા જોવા મળ્યા છે। ઘણા આક્ષેપો પણ કરવામાં આવે છે। એવામાં શિક્ષકો જ્યારે ક્રૂરતાભર્યું પગલું ભરે તો પછી એવા માટે શાળા સંચાલકો પણ કેટલા જવાબદાર કહેવાશે? આવા તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે તંત્રની શું ભૂમિકા હોવી જોઈએ જ્યારે શાળામાં શિક્ષકો આ પ્રકારે શિક્ષણની જગ્યાએ શિક્ષા કરતા હોય ત્યારે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેવા અનેક સવાલો સાથે તમામ પાસા પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।